આમોદમાં પતંગની દોરીથી મોર ઇજાગ્રસ્ત થઈ ગયો. વન વિભાગે ઇજાગ્રસ્ત મોરની સારવાર કરી. 20મી સુધી કરુણા અભિયાન કાર્યરત છે, ત્યારે સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી છે. ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે. ઉત્તરાયણનો પર્વ નિમિત્તે અત્રે આમોદ સામાજિક વનિતા રેન્જ ખાતે પક્ષીઓનું રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરેલ છે, જેમાં તમામ આમોદ રેન્જનો સ્ટાફ, એનજીઓ, મારા સાથી મિત્રો જોડાયેલા છે. તો આપને હું નમ્ર વિનંતી કરું છું કે ઉત્તરાયણનો પર્વ તમે ઉજવો, પણ મૂંગા પક્ષીઓનું પણ તમે થોડીક સાર સંભાળ રાખો. કોઈ પણ તમારા આજુબાજુના એરિયામાં કોઈ પક્ષી તમને ઘાયલ અવસ્થામાં મળે તો અત્યારે આમોદ રેન્જ કચેરીનો, એનજીઓનો તમે સંપર્ક કરી અને કોઈનો જીવ બચાવીએ એ તમે એક માનવતાના રીતે એક પરમ ધર્મ છે. અને બીજું, તમે તહેવારના સાથે સાથે પણ થોડુંક પક્ષીઓને સાંજના 6 વાગ્યા પછી પતંગ ચગાવવાનું થોડુંક જો મર્યાદામાં રાખશો તો કોઈ પણ પક્ષીને તેઓના બિચારામાં બચાવવાથી આપણે દૂર નહીં થાય અને મૃત્યુ પામશે એવું આપણે આપણા